स्वच्छ भारत की। हमने जब से संकल्प लिया, हर कदम कठोर जतन किया, स्वच्छता का सच्चा अर्थ समझे। આપનો પરિચય? મહેન્દ્ર માલી, ખેડા સિટીઝન કાઉન્સિલના પ્રમુખ તરીકે. આજે કયા દિવસ નિમિત્તે એકત્રિત થયા? 2 ઓક્ટોબર ગાંધી જયંતિ અને સાથે સાથે લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મ જયંતિ છે આજે. એના અંતર્ગત સરકારશ્રીના મુખ્ય આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે સ્વચ્છતા અભિયાનનું કાર્યક્રમ ચાલુ રાખ્યો છે, એમાં આપણે અંતર્ગત આપણે ખેડા બસ સ્ટેશનમાં સફાઈ માટે ભેગા થયા છે. એના માટે આજે આપણે સ્વચ્છતા અભિયાન એ એમને એક શ્રદ્ધાંજલિ આપીએ છીએ. કારણ કે લાલ બહાદુર શાસ્ત્રી અને આપણા મોહનજી ગાંધી બાપુ બંને સત્તાના એટલા આગ્રહી, ખાદીના એટલા આગ્રહી કે એમણે જો આપણે એમને સત્તાનું અભિમાન કરી અને સ્વચ્છ બનાવીશું તે પોતાનું ઘર જેમ સ્વચ્છ રાખે છે એમ ફર્યું મોહલ્લો અને ગામને અને એસટીને અને દેશને સ્વચ્છ કરવાનો છે. જય હિન્દ, જય ભારત, જય જય ભારત માતા કી જય. આજે 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીનો જન્મ જયંતિ છે અને લાલ બહાદુર શાસ્ત્રી બેની જન્મ જયંતિ છે. પ્લસ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એના આજે 100 વર્ષ પૂરા કરે છે. તેના સંદર્ભમાં આજે અમે ખેડા એસટી બસ સ્ટેન્ડમાં સ્વચ્છતા અભિયાનનો પ્રોગ્રામ રાખ્યો ખેડા સિટીઝન કાઉન્સિલે. એ બદલ અમે બધા કાર્યકરો ભેગા થયા છે. ભારત માતા કી જય. આપનો પરિચય? મારું નામ સરજીન દિવાન, માતર રહું છું અને હું 6 વર્ષનો હતો ત્યારથી ગાંધીજીનું પાત્ર ભજવું છું, ત્યાં માતરમાં રહું છું. આજે ગાંધી જયંતિ છે, એ નિમિત્તે તમે ગામના લોકોને શું કહેવા માંગશો? આજે સિટીઝન ના લોકો બસ સ્ટેન્ડ ને એવું સ્વચ્છ રાખે છે, તેમ ખેડાના લોકો કે આમ બધા લોકો પોતાના આમ ગામને કે મોહલ્લા ને બધાને સ્વચ્છ રાખે તેવું.